હવે જૂન મહિનામાં એટલે કે ચોમાસું આવ્યા પહેલાં આપણે શું કેરીમાં આંબામાં ટ્રીટમેન્ટ કરવી અને માવજત કરવી આ વિડીયોની આપણે એક સિરીઝ લાવવાના છીએ 4 વિડીયો આવશે લાઈનથી ચારેય વિડીયોમાં પહેલાં ઉપર આપણે પાન વિશે જાણશી બીજું થડ વિશે જાણવાની છે ત્રીજું મૂળ વિશે જાણવાનું છે અને ચોથું આપણે ખાતર વ્યવસ્થા કઈ રીતે આપવી એટલે 4 પ્રકારની ટ્રીટમેન્ટ આપણે આંબામાં કરવાની હોય ચારેયનો એક એક વિડીયો સેપરેટ આવશે એટલે ફોલો કરી લેજો સૌથી પહેલાં તો ઉપર પાનની વાત કરીએ તો આંબામાં પોષક તત્વો અત્યારે કેરીનું પ્રોડક્શન લીધું એટલે વધારે ખેંચાણા હોય એના હિસાબે અમુક વાર એવું થતું હોય કે કોઈ પણ પાન સુકાતા હોય કોઈ પણ ડાળી સુકાતી હોય તો તેને આપણે કટ કરવાની છે આ વખતે બધાને ઘણા બધાને એવો પ્રશ્ન માલફોર્મેશનનો વધારે આવ્યો છે એટલે ગુચ્છા રોગવાળા જે પાન હોય અથવા જે કોઈ પણ ફ્લાવરિંગ હજી રહી ગયું હોય તે વ્યવસ્થિત કટ કરી દેવાનું છે હળવું પ્રૂનિંગ કરવાનું છે જો મોટા આંબા હોય તો હાર્ડ પ્રૂનિંગ પણ તમે કરી શકો બીજી વાત એ કે પ્રૂનિંગ અને કટિંગ કેવી રીતે કરવું તો સૌથી પહેલાં તો ઉપરથી સૂર્યપ્રકાશ અંદર તમારા આંબામાં બધી જગ્યાએ ફેલાવવો જોઈએ અંદર ગૂંચવાળો ન હોવો જોઈએ એવી રીતે કટિંગ પ્રૂનિંગ કરવાનું છે અને હવાની અવર જવર થવી જોઈએ એટલે ભવિષ્યમાં જ્યારે ફરીને આવતા વર્ષે ફ્લાવરિંગ ફ્રૂટિંગ આવે ત્યારે રોગ જીવાત ઓછા આવે બીજું કટ કરેલા ભાગ ઉપર તમારે ચૂનો લગાવવાનો છે બોર્ડો પેસ્ટ લગાવો તો પણ ચાલે પણ ચૂનામાં પણ સારું રિઝલ્ટ મળે છે એટલે ખાલી ચૂનો લગાવો તો પણ ચાલશે આટલું થઈ ગયા પછી જે તમને એક વસ્તુનું ખાસ એ ધ્યાન રાખવાનું કટિંગ કરતા હોય તે ડાળી આમ સીધી નથી કાપવાની ત્રાસી કાપવાની છે એટલે વરસાદ જ્યારે આવે ત્યારે એનું પાણી ડાળી ઉપર ભરાય નહીં જેના હિસાબે ઇન્ફેક્શન ન લાગે અને બીજી વાત એ કે ચૂનો તો તમારે ખાસ લગાવવાનો જ છે પણ એના પછીના દિવસે આ નીમ કરંજ ઓઇલનો સ્પ્રે કરવાનો છે ઘણી વખત એવું થતું હોય કે આપણે જે કટિંગ કર્યું હોય એના હિસાબે જે આંબામાં સ્મેલ આવતી હોય તેના હિસાબે ઘણી વખત રોગ જીવાતનો અટેક થાય અને ફૂગનો પણ અટેક થઈ શકે પણ ફૂગ માટે તો આપણે ચૂનો લગાવી દીધો પણ રોગ જીવાતનો અટેક અટકાવવા માટે અને ફૂગનો પણ અટેક અટકાવવા માટે આપણે આ નીમ કરંજ ઓઇલનો સ્પ્રે કરવાનો છે